એટલે પ્રશ્ન એવો કરે છે કે શાંતિથી જીવન જીવવું હોય તો, હવે શાંતિથી જીવન જીવવું હોય તો આપણે ક્યાં રહેવું જોઈએ? આપણે શાંતિથી જીવન જીવવું છે તો હવે આપણી અંદર પેલો પ્રોબ્લેમ એવો છે કે આપણી અપેક્ષાઓ થઈ જાય છે કે આણે આવી રીતે વર્તવું જોઈએ, આણે આવી રીતે વર્તવું જોઈએ, હું કહું એ પ્રમાણે કરવું જોઈએ. તો હવે પેલી વસ્તુ અપેક્ષાઓ જે છે એનું શું કરશું આપણે? આપણી અંદર જે અપેક્ષાઓ પડેલી છે એનું શું કરીએ આપણે? અપેક્ષાનું શું કરશું? અપેક્ષા જન્મી જાય છે અને અપેક્ષા મારી અંદર અશાંતિ લઈ આવે છે. મને એમ થાય કે આ સમય એને મને આમ હેલ્પ કરવી જ જોઈએ, આ સમય એને આમ જ કરવું જોઈએ. તો આપણી જે અંદરની જે અપેક્ષાઓ છે એ આપણની અંદર અશાંતિ પેદા કરે છે. તો આ અપેક્ષાનું શું કરશું? અપેક્ષાનું શું કરશું? અપેક્ષા તો જન્મી જાય છે ને. આપણી બધી શાંતિનો આધાર બીજા લોકો છે. આપણે બીજા લોકો બરાબર વ્યવસ્થિત વર્તશે તો જ મને શાંતિ રહેવાની છે. હમણાં મારા અહંકારને, મારી માન્યતાને, મારી ધારણાને, મારા સિદ્ધાંતને કોઈ પણ પ્રકારનું ચેલેન્જ કરશે એટલે મારી શાંતિ જતી રહેશે. એટલે અત્યારે આપણું અત્યારે બધી શાંતિ છે એ બહારની પરિસ્થિતિ ઉપર આધારિત છે. તો હવે આપણે આમાંથી મુક્ત થવું જોઈએ કે ન થવું જોઈએ? અને થવું જોઈએ તો હવે આપણે શું કરવું જોઈએ? અપેક્ષા તો મનની અંદર જન્મી જ જાય છે, એના દ્વારા આપણને સંઘર્ષ થાય છે. તો હવે આપણે આ અપેક્ષામાં શું કરશું? કેટલી યોગ્ય છે, કેટલી અયોગ્ય છે? એટલે માનો કે યોગ્ય હોય તો એ પ્રોબ્લેમ તો કરે ને. માનો કે આપણે એમ કહીએ કે આટલું યોગ્ય છે કે હું આમ કરું ને, ભલે આટલું કહું તો એને આટલું તો માની જ લેવું જોઈએ. એટલે આપણે કઈ ધારા ધોરણ બનાવ્યું એટલે પ્રોબ્લેમ થવાના. તો શું કરવું? આગ્રહ ન રાખવો. હવે આગ્રહ છે એ જીવનની એટલે આપણી અંદર મિકેનિકલી જ આપણી જે અંદર ડેટા હોય ને એ પ્રમાણે આગ્રહ તો આવી જ જાય છે આખી માનવ જાત. એટલે આગ્રહ ન રાખવો એ આપણી આગળ આદર્શ છે, આગ્રહ જ રહે છે. આગ્રહ વગરના તો આપણે હોતા નથી. તો આપણે શું કરવું જોઈએ? આમ બરાબર રીતે આપણે વિચાર કરવા માંગીએ છીએ કે ખરેખર આ આગ્રહ છે એ કેમ આવી જાય છે? અપેક્ષા કેમ જન્મી જાય છે? અને અપેક્ષા જન્મતી હોય અને આપણા અંદરના ડેટામાંથી, આપણા અંદરના સંસ્કારમાંથી, આપણા અંદરના ઉછેરમાંથી જ આ બધું આવી જવાનું હોય તો અશાંતિ તો રહેવાની જ. અને આપણી બધી શાંતિનો આધાર બીજા લોકો છે, પરિસ્થિતિ છે, વાતાવરણ છે, ઘટના છે. તો આ ઘટનાઓથી, વાતાવરણથી, વ્યક્તિથી પ્રભાવિત ન થાય એવું શું કરવું જોઈએ? બીજા ઉપર આપણે આધારિત ન હોય, સ્વતંત્ર હોય એવું કંઈક કરી તો કેવી રીતે કરવું? આપણું એક અસ્તિત્વ ઊભું કરવું. આપણું કે અસ્તિત્વ ઊભું કરવું પડે. તો અસ્તિત્વ શું છે? આપણું અસ્તિત્વ શું છે? આ જે કઈ છે ઈ નથી, પણ એની અંદર કઈક એવું આપણું હું છે જે એની બહાર. એટલે એવું બધાને ફીલ થાય છે કે આપણે એવું બહાર છે? ફીલ નથી થતું? તો શું કરશું? શું રસ્તો કરશું? આપણે આનાથી પર છીએ કે આનાથી, એટલે આ જે ડાયમેન્શનમાં જીવી છીએ એ ડાયમેન્શનમાં તો અશાંતિ રહેવાની છે. આ ડાયમેન્શન હંમેશા બીજા લોકો, બીજી પરિસ્થિતિ કેવી રહેશે, મને અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ, એટલે એ પરિસ્થિતિ ઉપર આપણો કંટ્રોલ નથી, વ્યક્તિ ઉપર કંટ્રોલ નથી, ઘટના ઉપર કંટ્રોલ નથી. એટલે આ બધું તો થવાનું છે. તો હવે આમાંથી પાર જવું હોય તો કોઈ નવું ડાયમેન્શન ખરું આના કરતા ઉપરનું ડાયમેન્શન કે જેને આ ટચ ન થાય એવું કોઈ ડાયમેન્શન ખરું? બીજું છે એનું ફીલ થાય તો જ આ વસ્તુ બધી જાય છે. બાકી તો એ બધું આપણે બીજા લોકોને જોતા હોય આપણી પડખેના, તો આપણને ખ્યાલ આવે છે કે આ જગ્યાએ આ ફોલ્ટ કરે છે. આપણને ખ્યાલ આવે છે કે નથી આવતો? બીજા લોકો ફોલ્ટ કરતા હોય આપણી આજુબાજુના લોકો, તો આપણને ખ્યાલ આવે. આપણે ફોલ્ટ કરતા હોય તો આપણને કેમ ખ્યાલ નથી આવતો?
આપણા ઘરના લોકો ક્યાં ફોલ્ટ કરે છે એ આપણને ખબર છે, એ આપણે બરાબર રીતે જાણીએ છીએ કે આ જગ્યાએ ફોલ્ટ કરે. તો આપણે કઈ જગ્યાએ ફોલ્ટ કરી છે કેમ ખબર પડતી નથી? ને એટલે એટલે આમાં તો તમે ઓનાથી છેટા છો, બીજા લોકોથી છેટા છો, અને તમારા અહંકારથી તમે એકાકાર છો. પ્રોબ્લેમ ખાલી જુદા પડવાનો છે, પ્રોબ્લેમ થોડો છેટા થવાનો છે. માનો કે તમારા ઘરની વ્યક્તિ છે એના અહંકારથી તમે છેટા છો, અને તમારા અહંકારથી તમે જોડાયેલા છો, એટલે તમે તટસ્થતા ગુમાવો છો. ત્યારે ઓમાં તટસ્થતા રહીએ છે, તો આ તટસ્થતા આપણી અંદર આવી શકે? આપણે તો હોવાપણાનો બોધ તો છે નહીં, ખાલી આ માન્યતા છે. માનો કે તમે અત્યારે એમ કહો છો કે હોવાપણું કે જે કંઈ કહેતા હો, પણ એ તો વિચાર સિવાય કંઈ નથી. તમને જે ઇન્ફોર્મેશન, જે ડેટા આવેલી છે એ જ છે. એના સિવાય તમે તમારા અનુભવથી કહી શકો કે હા એનું અસ્તિત્વ છે જ, અમને 100% વિશ્વાસ, એવું છે કે? શાંતિ જોતી હોય તો જે શાંત સ્વરૂપ છે એની હારે જોડાવવું જોઈએ. આપણે અત્યારે શાંતિ જોઈ છીએ ને અશાંતિ હારે જોડાયેલા છે, મન હારે જોડાયેલા છે, વિચારો હારે જોડાયેલા છે, સંસ્કારો હારે જોડાયેલા છે. હવે આ જગ્યાએ તો શાંતિ હોય જ નહીં. એટલે જે જગ્યાએ શાંતિ નથી એ જગ્યાએ ઊભા છે, અને જે જગ્યાએ શાંતિ છે એ જગ્યાએથી ખસી ગયા છે. તો જે જગ્યાએ શાંતિ છે એ જગ્યાએ આપણે આવી શકીએ? પ્રોફેસર સાહેબ સેજ તટસ્થતામાં અભ્યાસમાં કઈ નથી, ખાલી તમારે જેમ બીજા લોકોથી તમે છેટા રહ્યો છો એમ તમારાથી ખાલી છેટા રહેવાનું. સાધના તો આટલી જ છે, થોડું આઘું રહેવાનું છે. તમે બીજાના અહંકારથી કેમ આઘા છો? તો બીજાના અહંકારને તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો. પણ આપણે આપણા અહંકાર હારે જોડાયેલા છીએ, એટલે આપણને અહંકાર હારે જોડાયેલા છીએ એટલે અહંકારનો બચાવ કરવો, અહંકાર બરાબર છે એવું સિદ્ધ કરવું, એ ઓટોમેટિક આવી જાય છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ભૂલમાં છે એવું સ્વીકાર કરવા તૈયાર નથી.